આરતી અહીંયા આવતો એ આવું બોલો ને બેસ ઘરમાં કંટાળો આવતો નથી આવે છે ને પણ શું કરું ક્યાંક જવાના પ્લાન કરી એક કામ કરું હે ને વટાણ વિડીયો જોતી હતી ને એમાં વચ્ચે ઓલા ટૂર પેકેજ વાળાનો વિડીયો આવ્યો હતો તો એને ફોન કરું તે ફરવા જવાનો પ્લાન કરી ઘર હાલ હાલો તમે ભાટકતા રહેજો ટ્રાવેલ્સ માંથી બોલો છો હા તો એક કામ કરો ને હું તમને જે એડ્રેસ આપું ને એ એડ્રેસ ઉપર તમે આવી જાવ ને અમારે ટૂર પેકેજ કરાવવું છે હા अभी मजा आएगा ना भिड़ो મકાન તો આ જ છે લઈ જવા દે આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા ભાઈ 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 આવું માસી આવો ને અહીંયા ટેકાવું ત્યાં હું બેસી ગયો અહીંયા ખુરશી લઈને નજીક બે તો કઈ સમજાય તમને પેલા તો પૂછ્યું તું માસી ક્યાંય ટેકાવું એમ આવું હું હા તો હે ને હું ભાટકતા જો કંપનીમાંથી આવ્યો હું તમે ફોન કર્યો હતો ને કે ટૂર પેકેજ કરાવવું એના માટે તો બોલો ક્યાં જવું ને શું કરવાનું બોલો મમ્મી આપણે હે દુબઈ ફરી આવી હાલો. દુબઈ એને પૂછ્યું હા તો હે તમે કામ કરો દુબઈ વિશે સમજાવો हाय हाय इतना सुकून વાહ મેડમ સારી એવી સારો દેશ તમે ચૂઝ કર્યો છે તો હવે તમને માહિતી આપી દઉં બધી તમારે છે ને પેકેજ કેટલા દિવસનું કરવું છે 10 દિવસનું થશે બરોબર આરતી ઉપર ઓલો હરિયો નથી લટકતો ત્યાં જવાનું પેલા કઈ દે લખી નાખે હા હા હાલો ને કહી દો હે હું કે માસી હરિયો ક્યાં લટકે એ ઈ ઓલા બુર્જ ખલીફાની વાત કરે છે અરે માસી બધું બતાવીશ તો ઉપાધિ કરવામાં ત્યાં હજી કેટલી હોટલો રસ્તા ગાડીઓ રણ હોનું સસ્તું છે હોનું બધું તમને બતાવું છું ઉપાધિ કરવામાં મમ્મી બધુંય બતાવશે આપણને તો સારું હા અને હે ને ફોનું આપણે ત્યાંથી લઈ લેવું હોય જાજુ હાવ સસ્તું હોય पैसा ही पैसा होगा એટલું બધું એની પાસે હોવાનું છે હોનાની તો વાત જ ન પૂછો માસી લોકો પાસે એટલું હોનું હે ને માસી ટોયલેટ તો હે ને એ લોકોએ સોનાના બનાવ્યા હે ઘર તો ઠીક ટોયલેટ હોનાના હે એના હા મમ્મી એટલે ઓલા હોનાના બિસ્કિટ આવતા લાગે છે હોના બિસ્કિટ ખાય તો જ ત્યાં શું હોનાના સંડાસ હોય ને બિસ્કિટ તો ખાવા પડે ને હોનાના તું ચિંતા કઈ માને આખું ટોયલેટ ઉપર લેવું ઠેલા નાખીને લેવું છે હા એમ કરશું એ માસી પોખરું થોડું ઠેલામાં નાખી લે તમે કઈક રીત રાખો ફરવા જાવો કે દેશને લૂંટવા જાવો અહીંયા નહીં ભાઈ કઈ લઈ આવી ઉપાડે આવ્યો છો તી સાનમુનો બે ને તમે ભાઈ ટિકિટ નું કરો ને હવે હું માસી તમે પણ હવે હા તો હાલો હું ટિકિટ કરો એક કામ કરો બેનો પાસપોર્ટ આપો મને હાલો અને બીજા કોઈને આવવું હોય તેનો પાસપોર્ટ લેતા આવો હાલો શેનો પાસપોર્ટ આ કોની પાસે છે પાસપોર્ટ કોઈ પાસે છે જ નહીં અરે વિદેશ જવું હોય તો પાસપોર્ટ તો જોઈએ ને એમનું થોડું જવા હે તમે પ્લેનમાં જવાનું ને પાસપોર્ટ જોઈ જામાં પ્લેન માં ક્યાં નથી જાવું બસની ટિકિટ કરાવજે અને પ્લેનમાં મને આવે સકર અરે માસી એમ નો હાલે અહીંયા પ્લેન સિવાય નો જવાય અહીંયા પ્લેન માં જ જવું પડે બસ નો જાય અહીંયા તમને કીધું ને એકવાર કા બસ ની ટિકિટ કરાવજો કા ટ્રેન ની બાકી હે હામો બોલતા નહીં નથી તમારી પાસે પાસપોર્ટ તમારા પ્લેનમાં ચક્કર આવે તો નો ભેગું થાય દુબઈનું એક કામ કરો અહીંનું ચેકનું ગોઠવો દુબઈનું રહેવા દ્યો નકર હું જાવું હવે ટિકિટ તો દુબઈ ની જ કરાવી છે બોલો દુબઈ જ જાવું છે અમારે ઊભો તો થાય ટિકિટ કર્યા વગરનો સાદા ગોખરામ ઘોડું ઘાલ દઉં તારું આવી આવી રીતે તમે બે વાત કરો માં નો ભેગું થાય પાસપોર્ટ વગર નો જવાય ન્યા અહીંયા ક્યાંક ફરી આવો પૈસા દો ટિકિટ કરી દો હાલો પૈસા
પૈસા હોય તો થોડા કઈ તમને બોલે ફ્રીમાં થતી હોય તો કરો. નાખ વેતી નો પડ હાલ. નહોતું જાવું તો હું કામ મારો ટાઈમ બગાડ્યો, કામ વગરનું કોકને હેરાન કરવો અત્યારે. આ તો તમે બાઈક સાડી હો અમાર ઘરેથી ખાધા વગરના જાવ, બાકી આમ કોને મેથી પાક ખાધા વગરના મોકલતા નથી. વેતી નો પડ જાવ દે હાલ. જા હુવા ક્યાં અહીંયા આવી ભટકાણું હું.